સુરતમાં એસઓજી પોલીસે હત્યાના પ્રયાસમાં 18 વર્ષથી ફરાર આરોપીને દબોચી લીધો છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે વર્ષ 2007માં હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપી રાજુને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે। વર્ષો પહેલા થયેલા આ ગુનામાં આરોપી રાજુ અને તેના સાથી મિત્ર વિનોદે ફરિયાદી ગૌતમ પર ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં રાજુ બાઇક ચલાવતો હતો અને વિનોદે ગોળીબાર કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવ વર્ષ 2007માં બન્યો હતો। આરોપી રાજુ અને તેના સાથી વિનોદે અંગત અદાવતમાં ફરિયાદી ગૌતમ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું। હુમલાના દિવસે આરોપી રાજુ મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા આરોપી વિનોદે ફરિયાદી ગૌતમ પર જીવલેણ ફાયરિંગ કર્યું હતું। જોકે સદનસીબે ગોળી ગૌતમના કાન પાસેથી સહેજ અડીને પસાર થતાં તે બચી ગયો હતો। ફાયરિંગ થતાની સાથે જ લોકો એકત્રિત થઈ ગયા હતા અને તેમણે ગૌતમને પકડી પાડ્યો હતો। આ ઘટનાનો લાભ લઈને આરોપી રાજુ બાઇક મૂકીને ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો। જોકે આ ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી રાજુનો કબજો કાયદેસરની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। 18 વર્ષ બાદ આરોપીની ધરપકડ થતાં આ જૂના કેસમાં ન્યાયની આશા જાગી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।